આજની સવાર જાણે પ્રકૃતિના આંગણે અને પ્રકૃતિના ખોળે માણવા જેવી હોય એવું લાગે છે. મારું નામ નરેન્દ્ર જીબા, 104 વર્ષથી પ્રસિદ્ધ થતા ફૂલછાપ દૈનિક જનરલ મેનેજર વ્યવસ્થાપક છું અને મેઘાણી અને કાવ્ય જે પ્રકૃતિને પોતાના કાવ્ય શબ્દોમાં વર્ણવી છે અને જેટલા વર્ષોથી આપણે આ પ્રકૃતિનો વારસો આપણે જાળવી શક્યા છીએ એનું એક ખૂબ સુંદર ઉદાહરણ કહી શકાય, અથવા તો જેને એમ કહી શકાય કે આપણી પાસે કંઈક મેળવવા જેવું અને કંઈક ઈશ્વરે આપ્યું છે એમાંથી કંઈક આપવા જેવું છે એ જ્ઞાન અને પ્રકૃતિ છે. આજનો આ જે આયોજન છે એ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ એમણે એટલું સુંદર આયોજન કર્યું છે કે આપણે અત્યાર સુધી નર્સરીમાંથી છોડ લઈ આવીએ અને 100, 200 કે વધુમાં વધુ 500 કે 1000 સુધીના છોડવાઓ વાવવા માટે ટેવાયેલા છીએ. કદાચ ફળ ના હોય તો એથી વધારે હોય 2-3 હજાર સુધીના હોય. પરંતુ આજે મને એ સમજાયું કે ખરેખર અમુક ઝાડવાઓની કિંમત શું હોઈ શકે, એનો ઉછેર શું હોઈ શકે, એની માવજત શું હોઈ શકે, અને એવી માવજત કરવાવાળા પણ આપણા સૌરાષ્ટ્રમાં અનેક લોકો આખા ગુજરાતના છે અને આજે એ બધા જ અહીંયા આવીને ભેગા થયા છે ત્યારે ખરેખર આનંદ થાય છે કે આટલું સુંદર આયોજન રાજકોટમાં થયું છે અને રાજકોટના પ્રકૃતિ પ્રેમીઓએ કર્યું છે. આ મારી પાછળની સાઈડમાં બોન્સાઈ જે ઝાડવાઓ છે એની એટલા વર્ષોથી માવજત થઈ રહી છે કે એ છે તો માત્ર આપણા રેગ્યુલર જેટલા અહીંયા આપણે ઝાડવાઓ બીજા પ્રકૃતિઓમાં આપણે હરતા ફરતા હોય છે બાગ બગીચામાં કે રોડ પર, ત્યારે જે જોઈએ છે એ જ ઝાડવાઓ અને એથી થોડા વિશેષ ઝાડવાઓ પણ છે. પરંતુ આ જ ઝાડવાઓને હજારો વર્ષ સુધી એક માટીના જ કુંડામાં કઈ રીતે સંગ્રહિત કરી શકાય, કઈ રીતે એને ફલિત કરી શકાય અને કઈ રીતે એને જાળવી શકાય છતાં પણ એની વૃદ્ધિ ન થાય પણ એનું સૌંદર્ય છે, એની માવજત સાથેનું એનું જે કલારૂપ છે આપણને અનોખી રીતે એ પ્રદર્શિત થતું એવું દેખાય રાખે. જ્યારે પણ આપણે જોઈએ આવા ઝાડવાઓને ત્યારે આપણને કંઈક નવું શું છે, નવી વાત જાણવા મળે. એટલે જ કવિતા આગે કીધું છે કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. આ તો આ ઝાડવા છે એ તો ઉપકારી આત્માવાળા છે, એને કોઈ જરૂર નથી હોતી છે. આપણા હિન્દી સાહિત્ય જગતમાં પણ એક કીધું છે, પેડો ઘણા ફિલ્મી ગીતોમાં પણ કહ્યું છે કભી પેડ કા સાયા પેડ કે કાબદા આયા. ઉસને તો આ બધા ઝાડ છે એ માણસ અને જાનવર અને જીવ આ બધાને સાચવવાનું કામ કરે છે. હવે આપણી ફરજ એ છે કે આપણે આને સાચવવાનું કામ કરીએ, બોન્સાઈની રૂપમાં હોય કે આપણી આજુબાજુની પ્રકૃતિના રૂપમાં હોય. એ ગર્વ સાથે હું કહી શકું કે રાજકોટની સદભાવના જે વૃદ્ધાશ્રમ છે એમણે એક એવું બીડું ઝડપ્યું છે કે 3 કરોડ ઝાડવાઓ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાવવા છે. અને આખું ઉપરથી કોઈ કદાચ પ્લેન પસાર થતું હોય અને એમને ભારતમાં ખાલી ગ્રીનરી દેખાય તો આફ્રિકા જેવું એ ભારત હોઈ શકે એવી જે પરિકલ્પનાઓ આપણે આપણા મનમાં ઉતારી છે આ પ્રકૃતિ માટેની, એ આપણે ઈચ્છીએ કે પરિપૂર્ણ થાય. આવી મનની મનનાઓ, ધારો કે હવે આપણે બહાર તો આપણે મોટા મોટા ઝાડવાઓ જોઈએ જ છીએ, પરંતુ જો જે કોઈ વ્યક્તિ આ મારો વિડીયો નિહાળી રહ્યા છે એને પોતાના ઘરમાં છાંયડામાં પણ નાની એવી ઝાડવાની કોઈ એવી આવૃત્તિ કે આ એક કુંડામાં પણ આપણે વર્ષો સુધી કોઈ ઝાડને સાચવી શકીએ એની જો શીખ જોતી હોય, એની જો કંઈ તમારે ગાઈડલાઈન જોતી હોય તો એ આજે અહીંયા રેસકોર્સના સ્વિમિંગ પુલની બાજુના જે આ રોડ છે એ રોડ પર આવેલા આ પ્રદર્શનમાં સૌરાષ્ટ્ર બોન્સાઈ પ્રદર્શનમાં જોઈ શકાશે. ખરેખર આ લાભ નહીં લે એ ઘણું ગુમાવશે એનો મને પૂરેપૂરી ખાતરી છે અને આજે હું આ લાભ લઈને ખૂબ ધન્ય થયો છું. આભાર બોન્સાઈ ક્લબ અને આભાર પ્રકૃતિ પ્રેમીઓ.